દર્શક મિત્રો નમસ્કાર, હું એબી ચાવડા ખેતીવાડી ગ્રામ સેવક આપ સૌનું અમારી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ખેતીવાડી વિભાગમાં ખેતર ફરતે ફેન્સિંગ બનાવવાની એટલે કે કાંટાળા તારની વાડ જે બનાવવામાં આવે છે એમાં સહાય આપવામાં આવે છે। આ વિડીયોમાં આપણે આ તાર ફેન્સિંગ સહાય યોજના વિશે વિસ્તૃતથી સંપૂર્ણ માહિતી મેળવીશું, જેમાં આપણે માહિતી મેળવીશું કે તાર ફેન્સિંગ યોજના અંતર્ગત કેટલી સહાય મળે છે, આ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી, ક્યારે કરવી અને કેવી રીતે કરવી, ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, ઉપરાંત ઓનલાઈન અરજી કર્યા બાદ ડોક્યુમેન્ટ કોને જમા કરાવવા, ઉપરાંત તાર ફેન્સિંગ મંજૂર થાય પછી તાર ફેન્સિંગ કેવી રીતે બનાવવી એની આખી ગાઈડલાઈન, ઉપરાંત તાર ફેન્સિંગ તૈયાર થઈ જાય ત્યારબાદ ડોક્યુમેન્ટ કોને જમા કરાવવા અને સહાયની રકમ ખાતામાં ક્યારે જમા થશે એના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં। એ પહેલા આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી આવી ખૂબ જ સાચી, સચોટ અને આધુનિક માહિતી, ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી। સબસ્ક્રાઇબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવું, જેથી આપણી આ ખેડૂત મિત્ર ચેનલની નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે। સાથે સાથે દર્શક મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો અને અન્ય ખેડૂત ભાઈઓને વધુમાં વધુ આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં। દર્શક મિત્રો, કાંટાળા તારની વાડ એટલે કે તાર ફેન્સિંગ યોજનામાં કેટલી સહાય મળે છે એના વિશે આપણે વાત કરીએ તો પ્રતિ રનિંગ મીટર દીઠ 1 મીટર દીઠ ખર્ચના 50% અથવા ₹200 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ કાંટાળા તારની વાડમાં સહાય તરીકે આપવામાં આવે છે। આના માટે દર્શક મિત્રો, ગુજરાત સરકાર દ્વારા 2 હેક્ટરની મર્યાદા બનાવવામાં આવેલ છે, એટલે કે ઓછામાં ઓછા 2 હેક્ટરનું એક ક્લસ્ટર જે તે ખેડૂતે બનાવવાનું રહેશે। જે ખેડૂતને 2 હેક્ટર જમીન હોય તો એમણે ભાગીદાર રાખવાની જરૂર નથી। 2 હેક્ટર કરતા ઓછી જમીન હોય તો તેઓ બાજુના ખેતરવાળા જે પાડોશી હોય એમને સાથે લઈને સમૂહમાં તાર ફેન્સિંગ બનાવી શકે છે। હવે દર્શક મિત્રો, આ તારની વાડ માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી એના વિશે આપણે વાત કરીએ તો આપ સૌએ ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર ખેતીવાડી વિભાગની યોજનાઓમાં કાંટાળા તારની વાડ અથવા તારની વાડ એવો ઘટક હશે, એમાં આપ સૌએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ સહાય યોજના માટે ઓનલાઈન ફોર્મ ક્યારે ભરવું એના વિશે આપણે વાત કરીએ તો આપ સૌએ તારીખ 27 માર્ચ 2026 થી 26 એપ્રિલ 2026 સુધી આ સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો આપ સૌ ક્યાં કરાવી શકો એના વિશે આપણે વાત કરીએ તો તમારા ગામની ગ્રામ પંચાયત ખાતે જે કોમ્પ્યુટર ઓપરેટર હોય VCE એમના મારફત આપ સૌ ઓનલાઈન અરજી કરાવી શકો છો। ઉપરાંત સાયબર કાફે કે ઓનલાઈન સેન્ટર હોય CSC એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ ડોક્યુમેન્ટ લઈ જઈ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો। ઉપરાંત દર્શક મિત્રો, હાલમાં લગભગ મોટાભાગના ખેડૂત ભાઈઓ પાસે અથવા એમના સંતાનો પાસે આ એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે, તો બહાર ક્યાંય ન જતા, ખર્ચ ન કરતા આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલથી આના માટે ઓનલાઈન અરજી કરી શકો છો। આની સરળતા માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર સબસિડી માટે ઓનલાઈન ફોર્મ ઘરે બેઠા મોબાઈલથી કેવી રીતે ભરવું, અરજી કેવી રીતે કરવી, એ વિડીયો જોઈને આપ સૌ લાઈવ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવી ઓનલાઈન અરજી ઘરે બેઠા કરી શકો છો। એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે। હવે દર્શક મિત્રો, ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો 7/12 અને 8A એક જ ખાતેદારનું હોય તો એના 7/12 8 અને એકથી વધારે ખાતેદાર જો સમૂહમાં અરજી કરવાના હોય તો બધાના 7/12 8 જોઈશે। ઉપરાંત એમાંથી જે મુખ્ય વ્યક્તિ હોય, જૂથ લીડર અથવા એક ખેડૂત હોય તો તેનું પોતાનું આધાર કાર્ડ અને બેંક પાસબુક, ઉપરાંત જે તે ખેડૂતે ચાલુ હાલતમાં હોય મોબાઈલ નંબર આપવો। આ મુજબના ડોક્યુમેન્ટ લઈ આપ સૌએ જે તે સ્થળે અથવા ઘરે બેઠા પોતાના મોબાઈલથી ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો, આપ સૌએ જ્યાં અરજી કરાવી છે ત્યાંથી એ અરજીની પ્રિન્ટ આપવામાં આવશે, અથવા મોબાઈલમાં કરી છે તો મોબાઈલમાં અરજી કરેલ હોય એની પ્રિન્ટ કઢાવી એમાં જે તે ખેડૂત ખાતેદારે સહી કરી, એક કરતા વધારે ખાતેદાર હોય તો એમની સંમતિ લઈને અરજી, ઉપરાંત 7/12 અને 8A એક ખેડૂત હોય તો એના 7/12 8 એકથી વધારે હોય, જૂથમાં અરજી કરેલ હોય તો એ તમામ સર્વે નંબરના 7/12 8, ઉપરાંત એકમાંથી એક જૂથ લીડર હોય અથવા એક જ ખેડૂતે અરજી કરી હોય એના આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ, અને જો એક જ ખેડૂતે અરજી કરેલ હોય તો ડિમાર્કેશન નકશાની જરૂર નથી। એક કરતા વધારે ખેડૂતોએ
તાર ફેન્સિંગ માટે અરજી કરેલ હોય તો ડિમાર્કેશન નકશો આપ સૌએ રજૂ કરવાનો રહેશે. તમારા ગામનો જે રેવન્યુનો સરકાર માન્ય ડિમાર્કેશન વાળો નકશો હોય એ આપ સૌએ રજૂ કરવાનો રહેશે. એ નકશો આપ સૌના જિલ્લાની જે DSLR ની ઓફિસ હોય ત્યાંથી આપ સૌને મળી જશે. આ મુજબના ડોક્યુમેન્ટ દર્શક મિત્રો આપ સૌએ લઈ અરજી કર્યાના દિન 7માં તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવક શ્રીને અચૂકપણે જમા કરાવવાના રહેશે. આપ સૌ ડોક્યુમેન્ટ જમા કરાવો ત્યારબાદ દર્શક મિત્રો ઓનલાઈન અરજી જેટલી થયેલ હશે એ તમામ અરજીઓનો ડ્રો કરવામાં આવશે અને ડ્રોમાં પસંદગી થયેલ લાભાર્થીઓને તાર ફેન્સિંગ બનાવવા માટે પૂર્વ મંજૂરી આપવામાં આવશે. પૂર્વ મંજૂરી મળે ત્યારબાદ તાર ફેન્સિંગ કેવી રીતે કરવી એની ગાઈડલાઈન વિશે આપણે હવે વાત કરીએ તો અગાઉ આપણે જે વાત કરીએ મુજબ તાર ફેન્સિંગ બનાવવા માટે જે તે ખેડૂતે ઓછામાં ઓછું 2 હેક્ટરનું ક્લસ્ટર બનાવવાનું રહેશે અને એ જે તે સર્વે નંબર ઉપર જે તે ખેડૂતે તાર ફેન્સિંગ બનાવવાની રહેશે. આ તાર ફેન્સિંગ જે તે ખેડૂતોએ પોતાના હકની જે જમીન હોય જે સર્વે નંબર હોય ત્યાં આગળ જ બનાવવાની રહેશે. બીજાના ખેતરમાં કે હક સિવાય બનાવવાની રહેશે નહીં. આ તાર ફેન્સિંગ બનાવવા માટે દર્શક મિત્રો આપ સૌને 60 દિવસ એટલે કે 2 મહિનાની મુદત આપવામાં આવશે. આ 2 મહિનાની મુદતની અંદર આપ સૌએ આ મુજબની તાર ફેન્સિંગ બનાવવાની રહેશે. જેમાં દર્શક મિત્રો થાંભલા ઉભા કરવા માટે એની 0.40 મીટર લંબાઈ, 0.40 મીટર પહોળાઈ અને 0.60 મીટર ઊંડાઈના ખાડા આપ સૌએ ગાળવાના રહેશે. થાંભલાની સાઈઝ 2.50 મીટર ઊંચાઈ, 0.10 મીટર લંબાઈ અને 0.10 મીટર પહોળાઈ સિમેન્ટ કોન્ક્રીટના પ્રીસ્ટેડ અથવા પ્રીકાસ્ટ થાંભલા ઓછામાં ઓછા 4 તારવાળા આપ સૌએ ઉભા કરવાના રહેશે. અથવા ખેડૂતોની પસંદગી મુજબ થાંભલા કે એંગલોનો ઉપયોગ કરી શકાશે. થાંભલા એંગલોની ખરીદી અંગેનું GST નંબર વાળું પાકું બિલ અચૂકપણે જમા કરાવવાનું રજૂ કરવાનું રહેશે. થાંભલાની 2.50 મીટર ઊંચાઈમાં 25% સુધીની છૂટછાટ રાખી શકાશે. આગળ દર્શક મિત્રો 2 થાંભલા વચ્ચેનું માપ 3 મીટર રાખી શકાશે અને એમાં પણ 25% સુધીની છૂટછાટ આપવામાં આવશે. ઉપરાંત દર્શક મિત્રો સહાયક થાંભલા અને થાંભલાના પાયામાં પુરાણ સ્થાનિક પરિસ્થિતિ મુજબ જે તે ખેડૂત પોતાની અનુકૂળતા મુજબ રાખી શકશે. આગળ દર્શક મિત્રો કાટાળા તાર માટેના લાઇન વાયર 2.24 થી 2.50 mm તથા પોઈન્ટ વાયર 2 થી 2.50 mm મિનિમમ ડાયામીટર વાળા રાખવાના રહેશે. કાટાળા તાર અથવા કાટાળા તાર બનાવવા માટે ઉપયોગમાં લેવાતા તાર સ્ટીલ વાયર કે વાયર રોડ ISI માર્કાવાળા ગેલ્વેનાઇઝ ડબલ વાયર અને GI કોટેડ હોવા જોઈએ. આગળ દર્શક મિત્રો વાડ નીચેથી ખેતરમાં જાનવર પ્રવેશી ના શકે એના માટે જે તે ખેડૂત તારની વાડની ડિઝાઇનમાં નીચેના ભાગે લોખંડની જાળી વિકલ્પ સ્વરૂપે રાખી શકે છે. લોખંડની જાળીને યોગ્ય ઊંડાઈ સુધી જમીનમાં પણ દબાવવાની રહેશે. અથવા દર્શક મિત્રો તાર ફેન્સિંગના વિકલ્પે ઓછામાં ઓછા સેકન્ડ ગ્રેડ બેલાની ચૂનાના પથ્થરની દિવાલ બનાવી શકશે. દિવાલની જમીનમાં ઊંડાઈ 0.6 મીટર, પહોળાઈ 0.23 મીટર અને ગ્રાઉન્ડ લેવલેથી 2 મીટર ઊંચાઈ રાખવાની રહેશે. બેલાની સાઈઝ જાડાઈ 0.18, એની પહોળાઈ 0.23 અને લંબાઈ 0.38 મીટર વોઇડ સાથે અથવા વોઇડ વગર રાખી શકાશે. આગળ દર્શક મિત્રો વિભાગ દ્વારા નક્કી કરેલ ગુણવત્તાથી હલકી ગુણવત્તાની તારની વાડ ખેડૂત બનાવી શકશે નહીં. એટલે કે આ નિયમ મુજબ આપણે અત્યારે જે વાત કરી એ સ્પેસિફિકેશન મુજબની તારની વાડ આપ સૌએ બનાવવાની રહેશે. ઉપરાંત દર્શક મિત્રો આ મુજબની આખી તારની વાડ આપ સૌએ બનાવીને કામગીરી 60 દિવસની અંદર પૂરી કરવાની રહેશે અને ત્યારબાદ GST વાળા પાકા બિલ આ તમામ વસ્તુઓના સાધન સામગ્રીઓના આપ સૌએ રજૂ કરવાના રહેશે. દર્શક મિત્રો ખેડૂત અથવા ખેડૂત લીડરે તાર ફેન્સિંગ બનાવવા માટે જે કોઈ સાધનોનો ઉપયોગ કર્યો આ જે સાધન સામગ્રી છે એના તમામ પાકા GST વાળા પાકા બિલ આપ સૌએ રજૂ કરવાના રહેશે. ઉપરાંત તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવક શ્રી દ્વારા એક ફોર્મ આપવામાં આવશે. સહાય માટેનું ફોર્મ આપ સૌએ ભરી એમાં જરૂરી ડોક્યુમેન્ટ એમના દ્વારા જે જણાવવામાં આવે એ મુજબના ડોક્યુમેન્ટ આપ સૌએ તાર ફેન્સિંગની સમય મર્યાદા 60 દિવસ પૂરી થાય ત્યાં સુધીમાં આપ સૌએ અચૂકપણે જમા કરાવવાના રહેશે. આપ સૌ ડોક્યુમેન્ટ જમા કરાવો ત્યારબાદ દર્શક મિત્રો આગળની ખેતીવાડી ઓફિસ દ્વારા આપ સૌની તાર ફેન્સિંગની ચકાસણી કરવામાં આવશે. ચકાસણી થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો આપને તારની વાડ માટે જે સહાય મળવા પાત્ર હશે પ્રતિ રનિંગ મીટર દીઠ 200 રૂપિયા અથવા ખર્ચના 50% બેમાંથી જે ઓછું હોય એટલી રકમ આપને
આપના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે. દર્શક મિત્રો, આ રીતે આપ સૌ આપના ખેતર પર કાંટાળા તારની વાડ બનાવી જંગલી ગાય, ભૂંડ, નીલગાય વગેરે જેવાનો પોતાના ખેતરમાં આવવા માટે અટકાવ કરી શકો છો અને પોતાનો પાક સુરક્ષિત રાખી શકો છો. આ પાક સુરક્ષિત રાખી એમાંથી ખૂબ સારી એવી ઉત્પાદન મેળવી એમાંથી સારી એવી આવક મેળવી શકો છો. દર્શક મિત્રો, આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો. આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અન્ય ખેડૂત ભાઈઓને વધુમાં વધુ શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં, જેથી દરેક ખેડૂત ભાઈઓ સુધી આપણા વિડીયોની માહિતી પહોંચી જાય. ઉપરાંત આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો. અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું. આભાર.